આપણે પહોંચી ગયા હતા બાબારીના દર્શન કરવા રણોજા. જય શ્રી રામ ને ગુડ આફ્ટરનૂન. આપણે આવી ગયા હતા 3 વાગે ભીલડીથી ટ્રેન પકડીને નીકળી ગયા આપણે રણોજા જવા. હું ને રવિ રાહ જોતા હતા ક્યારે ટ્રેન ઉપડે ને એટલામાં તો ટ્રેન ઉપડી ગઈ. બારીની બહાર જોવા મળી નદી, કઈ નદી છે ખબર નહીં. અને આ જુઓ તો ટેણીયા શું કરી રહ્યા છે, પડીકું લઈને પ્રોગ્રામ કરી દીધો છે ચાલુ. ટ્રેનની સીટને કરી દીધી સોફા જેવી. સ્લીપર ટ્રેન બુક તો નથી કરી પણ બે ટેણીયાને ફિલિંગ આવી ગયો સ્લીપર જેવી. એક બાજુ વિજો પહેરતો હતો જેકેટ અને ટ્રેનમાંથી પટચા ભોય અને ઉતર્યા સીધા ભગતની કોટડી. રિક્ષા પકડીને પહોંચી ગયા જોધપુર. બેસી ગયા બસ પણ પહોંચી ગયા રામદેવડા. બસમાંથી ઉતર્યા 3 વાગે પહોંચી ગયા આપણે 4 વાગે લાઈનમાં. બીજનો દિવસ હતો એટલે પબ્લિક ફૂલ હતી. નાના ટેણીયા પણ જોડે આવ્યા હતા. એક બાજુ હિમાંશુ આપણો કરતો હતો મસ્તી. આપણું કોઈ જવાનું નક્કી નતું. અચાનક હુકમ થઈ ગયો રમાપીનો પહોંચી ગયા આપણે રણોજા. ફાઇનલી પહોંચી ગયા આપણે બાબારીના ગેટ પર. ગેટ પર પકતા વાગી ગયા હતા 7:30 અને બહારનો માહોલ જોવો તો બહુ જબરદસ્ત હતો. અને આપણે ગાડીઓની વાત કરીએ તો રાજસ્થાનમાં એટલી બધી ગાડીઓ આવે છે ગુજરાતની ઓનલી ફોર. બીજા દિવસે તમને જીજેની એટલે કે ગુજરાતની ગાડીઓ જોવા મળશે. તો ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા અંદર આપણે જોવા મળે લાઈવ દર્શન રામાપીરના. જય બાબારી. આજુબાજુ આટલી વસ્તુ હોવા છતાં પણ આપણે બ્લોગ બની દીધો અને આપણને થોડા ઘણી પણ શરમ નથી. 6 કલાક આપણે લાઈનમાં ઉભા રહ્યા તો પણ થોડો ઘણો આપણે થાક નતો લાગ્યો. અને ટ્રાફિક તો જો કેટલી બધી ટ્રાફિક છે, 2 કિલોમીટર સુધી ટ્રાફિક પડી છે. પાછળ વિડિયો શું કરે છે, ક્યારે પકીશ? તો ફાઇનલી આપણે રામાપીરના મંદિરે પહોંચ્યા થઈ ગયા. સારા એવા દર્શન કરી નીકળી ગયા બહાર. અને આપણે ઠરતા આવી ગયા બહાર અને આપણે બેવાનું હતું ઓડિયામાં. આ ઓડિયામાં બેસવું તો તમારે 100 રૂપિયા ટિકિટ લાગશે અને નાના છોકરાઓ માટે ફ્રી છે. નાવમાં બેસી જાય ને ઠંડી બહુ લાગતી. સવારનો પોર હતો એટલે ધુમ્મસ જેવું હતું તો પણ બહુ મજા આવતી હતી. અને હું કરતો તો વિચાર કે પાણી કેટલું ઊંડું છે. અને સામે જુઓ બાબારીનું મંદિર. નાવમાંથી ઉતરીને નીકળી ગયા આપણે નાનકડું ઘર બનાવવા માટે. અને વિડીયો બનાવવા માંડ્યો 5 માળનો બંગલો. જેવી પાટણમાં રાણીની વાવ છે એવી ને અહીંયા પણ આવેલી છે. નીચે ઉતરીને આપણે દર્શન કરી લીધા અને દર્શન કરીને આપણે નીકળી ગયા ઘરે. મળ્યા નવા બ્લોગમાં.